પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા નવા રામજી મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદ સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ. ચાણસ્મા ખાતે નવા રામજી મંદિર પર સત્યનારાયણ ભગવાનની કથા તથા મહાપ્રસાદના ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન ભાવભર્યા વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગે પવિત્ર સત્યનારાયણ કથાનો પ્રારંભ થયો હતો, જેમાં ચાણસ્મા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ મેળવ્યો હતો. કથા પૂર્ણ થયા બાદ ભક્તજનો માટે મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સર્વે શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી આનંદ અનુભવ્યો હતો. આ પ્રસંગે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક ભક્તો, ટ્રસ્ટના સભ્યો અને પરિવારમાંના સેવાભાવી યુવકોની ભાગીદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, શાંતિ અને સૌહાર્દના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં પૂજ્ય સંત રામગીરી બાપુ, વિમળાનંદજી મહારાજ તથા અવધ કિશોરદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ મહાપ્રસાદ ગ્રહણ કરી દક્ષિણા અર્પણ કરી આશીર્વચન પાઠવ્યા હતા. લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર દ્વારા સમાજ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવે છે. શહેરના તમામ ચબૂતરાઓ પર પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા, ભોજનાલય દ્વારા દરરોજ 2 ટાઈમ ભોજન, શહેરના મંદિરોની સેવા સંભાળ, પાણીની પરબ સહિત અનેક માનવ સેવા કાર્યો પરિવાર દ્વારા કરવામાં આવે છે. જય કિશન પટેલ, ચાણસ્મા.